સિદ્ધાંચલ ભાવયાત્રા મહાપૂજનમાં ભાવિકો ઉમટ્યા। અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞા અને આશીર્વાદથી તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના રજત વર્ષિત તપની અનુમોદના અર્થે ભુજમાં 58 તપસ્વીઓના વર્ષિત તપની આરાધના કરી રહ્યા છે, જેના ઈશુરક્ષના પારણા પ્રસંગે સમગ્ર કચ્છના તપસ્વી સાધુ સત્વી શ્રાવક શ્રાવિકાના પારણા ભક્તિનો અનેરો અવસર ભુજ અચલ ગચ્છ જૈન સંઘને સાંપડ્યો છે। ત્યારે રાત્રે ટાઉન હોલ મધ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભક્તિ ભાવના યોજાઈ રહ્યા છે। જૈન સમાજના સ્થાનિક કલાકારોએ નાટિકા સાથે અન્ય કૃતિઓ રાસ નૃત્ય રજૂ કર્યા હતા। સમગ્ર વર્ષ દરમિયાન બે આસણાનો લાભ લેનારા ઉદાર દિલ દાતાશ્રીઓનું પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ડી શાહ, ભરતભાઈ બી શાહ, ચંદ્રકાંતભાઈ કે વોરા, દીપકભાઈ એન શાહ, ભરતભાઈ સી શાહ, રાજેશ સી શાહ, હર્ષદભાઈ બી શાહ, તેજભાઈ એચ શાહ, પુનિતભાઈ પી શાહના વરદ હસ્તે પ્રસ્તિપત્ર અર્પણ કરી બહુમાન અચલ ગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા કરવામાં આવેલ દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ હતી। મહોત્સવના બીજા દિવસે સિદ્ધાંચલ ભાવયાત્રા મહાપૂજન યોજાયું। ભાવિકોની ભારે ભીડ જામી હતી। સિદ્ધાંચલ ભાવયાત્રા પૂજન માતૃશ્રી સરસ્વતીબેન ચમનલાલ શાહ પરિવાર, જય કેની નીરવ કિંજલ ચોલી, રાજેશ રીટાના વર્ષિત તપની અનુમોદના અર્થે તથા ચંદનબેન નાનાલાલ દેવશી શાહ પરિવાર, જેમાં મલય બીજલ સોનાલી દીપ્તિના વર્ષિત તપની અનુમોદના અર્થે તેના દ્વારા યોજવામાં આવ્યું હતું। ભુજ અચલ ગચ્છ જૈન સંઘ દ્વારા સંગીતના સથવારે તપસ્વીઓના તપની અનુમોદના કરી તેઓનું બહુમાન કરવામાં આવેલ। વિવિધ વિધાન દીપકભાઈ કોઠારીએ કરાવેલ, વિધિ વિધાન દીપકભાઈ કોઠારીએ કરાવ્યું। સંગીતની રમઝટ વંદિત સુખ્યા અને શાસન શાહે જમાવેલ હતી। 400 દિવસના આંગણે મંડાયેલા મહાયજ્ઞમાં જેની થાક વિનાની ભક્તિએ સતપસ્વીઓના થાક ઉતાર્યા એવા સેવાના સૂત્રધારો ચંદ્રકાંત વોરા, કિરણ શાહ, જીતેશ શાહ, વર્ષાબેન પારેખ, પ્રફુલ્લ શાહ, ફેનિલ વોરા, વિમલેશ શાહ, દીનાબેન શાહ, હર્ષદ શાહ, નીલ શાહ, પરેશ શાહ, ભાવનાબેન શાહ તથા ભક્તિ તપસ્વીઓને આનંદમાં રાખનારા સંઘના બાળ કાર્યકરો હૃદય શાહ, મનીષ શાહ, પ્રિયમ વોરા, પરમ શાહની અચલ ગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા અનુમોદના કરવામાં આવેલ હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। बनी